જીવા આવી જ છે? બહુ ડાય છે. શ્યોર? હા, 100%. એટલે એમાં થોડોક અમારું ફાળો એટલો છે કે એ આમ શાંત ને બહુ કંઈ બોલે નહીં. સ્કૂલમાં જાય ને, કંઈ હા બોલે એકદમ, નહીં? એટલે ઘરમાં એ જ કહું છું, સ્કૂલમાં એકદમ ચૂપ હોય. એને ખબર નહીં પહેલાથી જ આ ઇમેજ આપણી એકદમ સારી રહેવી જોઈએ એવી સભાનતા ત્યારથી હશે. તો ઘરમાં એકદમ તોફાની હોય અને સ્કૂલમાં એકદમ અમે જાય ને ટીચર્સ ડે હોય તો ત્યારે એમ કે બહુ શાંત કુછ નહીં બોલતી. હું સામેથી પૂછું, ઓલા વકીલની જેમ ઉલટ કરું કે આમ થાય છે તેમ થાય છે, તો ટીચર એમ કે નહીં નહીં उसकी कोई नो કમ્પ્લેન, આવાજ ही नहीं है. પછી મને પકડાઈ ગયું કે આને ટીચર અને સ્કૂલમાં બહુ સરસ ઇમ્પ્રેશન રાખવી છે. એટલે મેં નાનપણમાં, હજી શી વોઝ સો નેવ, તો અમે લગભગ 1-2 વર્ષ એક નાટક ચલાવ્યું કે બેટા આ છે ને સીસીટીવી છે અને સેન્ટેન્સના અસિસ્ટન્ટ પ્રિન્સિપલ છે ને એ જોવે છે. અચ્છા. હા, સિરિયસલી, વેન શી વોઝ ઇન કેજી, મેં આ ટીચર જોતા હોય દરેક સ્ટુડન્ટ ના કરે છે. માનસિક બિગ બોસ ચાલુ કર્યું તમે. હા, માનસિક બિગ બોસ.